આ વિડીયોમાં આપણે વાત કરીશું ફ્રી વ્હીલ ક્લચ વિશે કે ફ્રી વ્હીલ ક્લચ કોને કહેવાય, એ કયા મિકેનિઝમ પર વર્ક કરે છે, તેના ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના અથવા ઓટોમોબાઈલ વ્હીકલની અંદર શું ફાયદા છે અને શું ગેરફાયદા છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો જોવા જઈએ તો આ પ્રકારના ફ્રી વ્હીલ ક્લચ હોય છે કે પહેલી નજરે આપણે જોઈએ તો તે કોઈ એક જ દિશામાં મોશન જનરેટ કરવામાં સક્ષમ બને. બરાબર છે. જેમ કે જ્યારે આ ગ્રીન પોર્શન જે છે, ગ્રીન સર્કલ જે છે, જે આ ડાયરેક્શનમાં ક્લોકવાઇઝ મોશન કરશે તો તે ઇઝીલી મોશન કરી શકશે, પરંતુ જ્યારે તે રિવર્સ મોશન કરવાનો ટ્રાય કરશે ત્યારે તે ડિવાઇસ મોશન કરી શકશે નહીં. એટલે કે વન ટાઈપ એક ડાયરેક્શનમાં સિસ્ટમને પૂરેપૂરી ફ્રી કરી દેશે, જ્યારે બીજી ડાયરેક્શન અંદર એ સિસ્ટમને ફ્રી કરી શકશે નહીં. બરાબર છે. ડિટેલમાં આપણે આગળ જોઈએ તો ફ્રી વ્હીલ ક્લચ અથવા તો ઓવરરનિંગ ક્લચ એ ટ્રાન્સમિશનનો એક ડિવાઇસ છે જે ડ્રાઈવ શાફ્ટને ડ્રીવન શાફ્ટથી ડિસએંગેજ કરે છે. જરૂરિયાત પ્રમાણે તે ડ્રાઈવ શાફ્ટને ડ્રીવન શાફ્ટ જોડેથી ડિસએંગેજ કરી શકે છે. ક્યારે? તો જ્યારે ડ્રાઈવ શાફ્ટની સ્પીડ ડ્રીવન શાફ્ટની ગતિ કરતાં વધી જાય. બરાબર છે. એટલે કે જ્યારે આઉટપુટ શાફ્ટનું મોશન જે છે એ ઇનપુટ શાફ્ટ કરતાં વધી જાય ત્યારે તે શાફ્ટને એકબીજાથી ડિસએંગેજ કરવાનું કાર્ય ફ્રી વ્હીલ ક્લચ કરે છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ, જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે સાયકલની સ્પીડ વધી જાય છે તો એ વખતે સાયકલ જે રીતે વર્ક કરે છે કે આપણે પેન્ડલ નથી મારતા પણ સાયકલની સ્પીડ વધી જાય છે, તો એ એક પ્રકારનો ફ્રી વ્હીલ ક્લચ જ છે કે જેને આપણે પેન્ડલથી જે ઇનપુટ આપીએ છીએ એ ઇનપુટને અને સાયકલનું જે વ્હીલ ફરે છે તેને એકબીજા જોડે કોઈ પણ પ્રકારની લેવા દેવા રહેતી નથી. ઓવરડ્રાઈવને ફ્રી વ્હીલ ક્લચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્લચ સામાન્ય સાયકલ જેવો સિદ્ધાંત મોટર વ્હીકલમાં ઉપયોગ લે છે. જેમ મેં કીધું એ પ્રમાણે કે જ્યારે વ્હીલની ઝડપ વધી જાય તો એ કન્ડિશનની અંદર એ વ્હીલને વાહનથી મતલબ કે વ્હીકલથી તેની ટ્રાન્સમિશન સિસ્ટમથી પૂર્ણ રીતે ફ્રી કરી દેશે કે જેથી કરીને વ્હીકલને આગળ ચાલવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ પેદા ન થાય. જ્યારે વ્હીકલ ઢાળ ઉતરતું હોય ત્યારે અથવા તો જ્યારે આપણે એક્સિલેટર પેડલને છોડી દઈએ ત્યારે ફ્રી વ્હીલ ડિવાઇસની મદદથી કારના વ્હીલને ટ્રાન્સમિશન સિસ્ટમ જોડેથી ફ્રી કરી દેવામાં આવે છે. એટલે કે એન્જિનમાંથી જે પાવર જનરેટ થાય છે એ વ્હીલને મળતો નથી, તે મળ્યા સિવાય જ વ્હીલ ફરતું રહે છે. સાથે સાથે આ ડિવાઇસ એક પ્રકારની પોઝિટિવ ડ્રાઈવ આપે છે જેથી વાહનને આગળની દિશામાં ચાલવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ના થાય. ઘણી વખત તમે વ્હીકલ ચલાવ્યું હોય તો ફેસ કર્યું હશે કે જ્યારે વ્હીકલની સ્પીડ એકદમ વધી જાય પછી તમે એક્સિલેટર ઓછું આપો ને તો વ્હીકલ એક પ્રકારનો અવરોધ પેદા થતો હોય છે. બરાબર. તો ફ્રી વ્હીલ ક્લચ જો આપણે કનેક્ટ કરેલું હોય તો એ અવરોધ પેદા થવા દેતું નથી. આ પ્રકારના એક ફ્રી વ્હીલ ક્લચ હોઈ શકે છે કે જેની અંદર આ પ્રકારની મિકેનિઝમ હશે. એક ડાયરેક્શન મોશન આપી શકશે, તમને એક જ ડાયરેક્શન મોશન આપી શકશે, જેમાં આપણે આને આઉટર રેસ કહીશું, ઇનર રેસ કહીશું અને આને આપણે કહીશું રોલર. અત્યારે ક્લોકવાઇઝ ફરે છે, ઇઝીલી મોશન આપે છે. આ મોશન વખતે આ જે રોલર જે છે એ ઓલવેઝ ઇન કોન્ટેક્ટ હોય છે ઇનર રેસ એન્ડ આઉટર રેસ. ઇઝીલી મોશન તમને અહીંયા આગળ દેખાય છે, પરંતુ જે રિવર્સની વાત આવશે
તો રિવર્સ મોશન વખતે તે અહીંયા આગળ સ્પેસના લીધે રિવર્સ નહીં થઈ શકે, પરંતુ એક જ ડાયરેક્શનમાં મોશન આપશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક ડાયરેક્શન ઇઝીલી ફરે છે, પરંતુ બીજી ડાયરેક્શનમાં રિવર્સ આવી શકતું નથી. હવે જો વાત કરવામાં આવે ફ્રી વ્હીલ ક્લચના ફાયદાની, તો સૌથી પહેલો ફાયદો એ છે કે ધાર ઉતરતી વખતે અથવા તો એક્સિલેટર જ્યારે બી છોડી દેવામાં આવે ત્યારે વ્હીલને એન્જિનના પાવરની જરૂર પડતી નથી. વગર એન્જિનના પાવરે જ ઇઝીલી મોશન આપશે. બીજો ફાયદો છે કે ફ્રી વ્હીલ થતાં વ્હીલ એકદમ ફ્રી થઈ જતાં એન્જિન અને ગિયરબોક્સથી અથવા અન્ય ટ્રાન્સમિશન સિસ્ટમથી અલગ થઈ જાય છે અને વ્હીલ ફ્રી ફરવા લાગે છે. જ્યારે વાહનના પૈડા ઝડપથી ફરે છે, જ્યારે સ્પીડ આપશે વાહનના પૈડા, વ્હીલ જ્યારે સ્પીડ આપશે ત્યારે ફ્રી વ્હીલ ક્લચ તેને મળતો પાવર અટકાવી દે છે અને ફ્યુઅલની બચત થાય છે, કારણ કે વ્હીલ ઓલરેડી સ્પીડમાં ફરે છે એન્જિનથી, તો એ વખતે ફ્યુઅલની બચત થશે. ફ્રી વ્હીલિંગ સમયે મતલબ કે જ્યારે વ્હીલ ફ્રી ફરતા છે એ સમયે એન્જિન અને ગિયરબોક્સનું ઘર્ષણ કાર્યને અવરોધતું નથી. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જ્યારે વ્હીકલ સ્પીડમાં ચલાવીએ અને આપણે એક્સિલેટર છોડી દઈએ ને, તો ગિયરબોક્સ એ ઓલવેઝ એંગેજ પોઝિશનમાં જ રહેશે, જેથી કરીને વ્હીલ ઓટોમેટિકલી સ્લો પડવા માંડશે. તો એ ઘર્ષણ કાર્ય એ ઘર્ષણના લીધે સ્લો પડતું હોય છે. તો જ્યારે ફ્રી વ્હીલ હશે, ફ્રી વ્હીલ ક્લચ હશે, તો ઘર્ષણ કાર્યને અવરોધશે નહીં. વાહન જ્યારે ઢાળ ઉતરતું હશે ત્યારે આપણે ફ્યુઅલના વપરાશમાં ઘટાડો કરી શકીશું, કારણ કે વ્હીલ ફ્રી છે, એન્જિનનો પાવર ટ્રાન્સમિટ આપણે કરાવવાનો નથી. અને કારના મોમેન્ટમનો જ ઉપયોગ કરીને, મતલબ જેનો જડત્વનો નિયમ છે મોમેન્ટમ જે છે, તેનો જ આપણે ઉપયોગ કરીને એન્જિનનો પાવર યુઝ કર્યા વિના જ આપણે અંતર કાપી શકીશું. ગેરફાયદાની જો વાત કરવામાં આવે તો વધારાના ડિવાઇસ લગાવવાથી કારની રચના જટિલ બને છે. હવે જેટલા આપણે ડિવાઇસ લગાડીશું એટલું જ કન્સ્ટ્રક્શન કોમ્પ્લેક્સ બની જતું હોય છે, એટલે વધારાના ડિવાઇસ લગાડવાથી કારની રચના જટિલ બની જતી હોય છે. ડિવાઇસને રિપેર અને મેન્ટેનન્સ કરતાં વધારે સમય લાગે છે, કારણ કે જેટલું કોમ્પ્લેક્સ સિસ્ટમ બને એટલું જ તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કોમ્પ્લેક્સ બનતું હોય છે, સમય વધારે લઈ શકે છે અને સાથે સાથે વધારે મેન્ટેનન્સ લાગવાથી વધારે ખર્ચો પણ થઈ શકે છે. ફ્રી વ્હીલ ક્લચનું કાર્ય અટકાવવા માટે આપણે ઓટોમેટિક અથવા તો હેન્ડ ઓપરેટેડ ડિવાઇસનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે ફ્રી વ્હીલ ક્લચ તો વગાડતો, પછી એને વર્કિંગ કરવા માટે મતલબ કે અમુક વખત એનું કાર્ય આપણે અટકાવવું બી પડે, તો એના માટે આપણે અલગથી ડિવાઇસનો બી યુઝ કરવો પડે. અલગથી ડિવાઇસ યુઝ કરીએ એટલે ફરી વખત મેન્ટેનન્સનો સમય વધી જાય અને વધારાનો ખર્ચ લાગી શકે છે. કારને જ્યારે આપણે રિવર્સ લેતા હોઈએ છીએ તો એ રિવર્સ લેતી વખતે અથવા તો કારને ઢાળ ચડાવતી વખતે ક્લચને લોક કરવો પડે છે, મતલબ કે ફ્રી વ્હીલ ક્લચનું કાર્ય અટકાવવું પડે છે. અને એ અટકાવવા માટે આપણે જેમ આગળનો પોઈન્ટ જોયો એ પ્રમાણે હેન્ડ ઓપરેટેડ ડિવાઇસ અથવા તો ઓટોમેટિક ડિવાઇસનો યુઝ કરવો પડે, જેના કારણે વધારાનો સમય પણ લાગે અને વધારાનો ખર્ચ પણ લાગે. ફ્રી વ્હીલ સમયે જ્યારે એન્જિન આઈડિયલ કન્ડિશનમાં ફરતું હશે, કારણ કે ફ્રી વ્હીલ હશે મતલબ કે એ વખતે એન્જિનનો પાવર વ્હીલને જોઈતો હશે નહીં, તો ફ્રી વ્હીલ સમયે જ્યારે એન્જિન આઈડિયલ સ્પીડે ફરતું રહે તે માટે કાર્બોરેટર, થ્રોટલ અને સ્લો રનિંગ ડિવાઇસને આપણે એડજસ્ટ કરાવવા પડે. જો આપણે કાર્બોરેટર છે, થ્રોટલ છે અથવા તો તેની અંદર જે સ્લો રનિંગ ડિવાઇસ લગાડેલા હોય, જો આપણે તેને એડજસ્ટ ન કરાવીએ તો એન્જિન ગમે ત્યારે બંધ થઈ શકે છે.